શું સરકારી યોજનાઓ માત્ર ફાઇલો અને બજેટના આંકડા પૂરતી જ સીમિત હોય છે કે પછી તે જમીની સ્તરે ઉતરીને કોઈ આખું ભૌગોલિક ચિત્ર બદલી શકે છે? દક્ષિણ ગુજરાતના પથરાળ જંગલોમાં વન વિભાગ દ્વારા શરૂ કરાયેલું રીજ ટુ વેલી મોડેલ જે છે એ આ સવાલનો એક મોટો ટેકનિકલ જવાબ છે। જલ શક્તિ અભિયાન અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં જે રીતે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યું છે તે માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, પરંતુ તે આખી ગ્રામીણ ઇકોનોમીનો નવો રોડમેપ છે। સવાલ એ નથી કે જંગલોમાં કેટલા ચેકડેમ બન્યા, સવાલ એ છે કે પથરાળ જમીન પર વહી જતા પાણીને રોકવાની આ વૈજ્ઞાનિક પદ્ધતિને અન્ય સૂકા વિસ્તારોમાં વહીવટી તંત્ર કેમ સમયસર લાગુ નથી કરી શકતું। આવો કરીએ આ જળ ક્રાંતિ પાછળના સાચા કારણો અને તેના આર્થિક અસરોનું ઇન-ડેપ્થ એનાલિસિસ આ એક્સક્લુઝિવ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સુરત જિલ્લાના ઉમરપાડા, માંડવી અને માંગરોળ જેવા આદિવાસી પથરાળ વિસ્તારોમાં આ મોટા વોટર મેનેજમેન્ટ પાછળનું ખરું કારણ ચોમાસા દરમિયાન ડુંગરો પરથી વહી જતું કરોડો લીટર પાણી અને તેના કારણે થતું જમીનનું ધોવાણ હતું। આ કુદરતી નુકસાનને અટકાવવા વન વિભાગે ડુંગરોથી લઈને ખીણ સુધી પાણીને સ્ટેપ બાય સ્ટેપ રોકવા માટે 2 લાખ રનિંગ મીટર કંટ્રોલ ટ્રેન્ચ ઊભી કરી છે। આ વૈજ્ઞાનિક આયોજન પાછળની મુખ્ય કડી એ છે કે પાણીના વહેગને ધીમો પાડીને તેને મહત્તમ પ્રમાણમાં ધરતીના ગર્ભમાં ઉતારવામાં આવે, જેથી પરંપરાગત જળ સંકટનો કાયમી ઉકેલ લાવી શકાય। આજુબાજુના ગામડાવાળા અહીંયા ખાડા ખોદીને રોજગારી મળે છે ને સાથે સાથે આ પાણીનો સંગ્રહ થાય એટલે આજુબાજુના ખેડૂતોને પણ પાણી મળી રહે છે। વર્તમાન પરિસ્થિતિને જો અગાઉના વર્ષોના જળસ્તર સાથે સરખાવીએ તો આ મોડેલ છેલ્લા 5 વર્ષમાં આંકડાકીય રીતે મોટી સિદ્ધિ મેળવી છે। આયોજન હેઠળ જંગલોમાં 170 ચેકડેમ અને 215 વન તળાવોનું વિશાળ નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે। આ માળખાના કારણે અંદાજે 580 કરોડ લીટર વરસાદી પાણી જમીનમાં રિચાર્જ થયું છે, જેના લીધે સ્થાનિક ભૂગર્ભ જળસ્તર સીધું 1.5 મીટર સુધી ઊંચું આવ્યું છે। કુવા અને બોરવેલ પાણીથી છલકાતા ખેડૂતોના પાક ઉત્પાદનમાં મોટો વધારો નોંધાયો છે, જે સિંચાઈ વ્યવસ્થાની નવી કટોકટી સામે મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડે છે। જંગલમાં ચેકડેમ, તલાવડી બાંધેલી છે, તેમાં વરસાદનું પાણી સંગ્રહ થાય છે। વરસાદનું પાણી સંગ્રહ થાય છે, તે પાણી સંગ્રહ થઈને ભેજ સારી થાય છે અને કૂવા બોરમાં પાણીનું સંગ્રહ ઉપર લેવલે આવે છે। તે બદલ જંગલના બાજુના ખેડૂતોને પાકમાં સારું પડે છે। આ અંતર્ગત 150થી વધુ ચેકડેમ, 200થી વધુ વન તલાવડીઓ અને 2 લાખ રનિંગ મીટરના કંટ્રોલ ટ્રેન્ચ બનાવવામાં આવ્યા છે। આ બધા નિર્માણથી વરસાદની પાણીનું મહત્તમ સંગ્રહ અને ભૂગર્ભ જલ કા પુનર્ભરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। આ પ્રયાસોને પરિણામે સુરત વન વિભાગના જંગલ હેઠળ ઉમરપાડા, માંડવી, વાંકલ સહિતના આદિવાસી ભાઈ બહેનોના વિસ્તારમાં ભૂગર્ભ જલ સ્તર વધ્યું છે અને કૂવા અને બોરવેલમાં પાણી ઉપલબ્ધિ સુધરી છે। આખી વોટર સિસ્ટમ માત્ર પર્યાવરણીય સંતુલન નથી જાળવતી, પરંતુ તે ગ્રામીણ અર્થતંત્ર સામે પણ સચોટ પરિણામો આપે છે। આ જળાશયોના નિર્માણ દરમિયાન સ્થાનિક આદિવાસી શ્રમિકોને ઘર આંગણે જ મોટા પાયે રોજગારી મળી છે, જે આજીવિકા માટે થતું મોટું સ્થળાંતર રોકવામાં સફળ રહી છે। વન્યજીવો અને સ્થાનિક માનવ જીવનને સમૃદ્ધ બનાવતું આ ડેવલપમેન્ટ સાબિત કરે છે કે કુદરતી સંસાધનોનું આયોજનબદ્ધ જતન સરકારી તિજોરી પરની બોજ ઘટાડીને સ્થાનિક સ્તરે આત્મનિર્ભરતા લાવી શકે છે। સુરતના જંગલોમાંથી શરૂ થયેલો આ રીચ ટુ વેલી વોટર મોડેલ હવે દેશની અન્ય સિંચાઈ નીતિઓ સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે। પાણીનું આ વાસ્તવિક ગણિત બહુ સીધું છે સાહેબ। વન વિભાગે પોતાના પ્લાનિંગથી 580 કરોડ લીટર પાણી જમીનમાં ઉતારીને જળસ્તર 1.5 મીટર ઊંચું લાવી દીધું। બસ આપણી સરકારી મશીનરી બીજા સૂકા વિસ્તારોમાં આવા મોડેલ લાગુ કરવાનું હજુ સુધી ભૂલી ગઈ છે। હવે મોટો સવાલ એ છે કે જો એક સરકારી વિભાગ આટલી મોટી જળ ક્રાંતિ કરી શકતો હોય તો બાકીની સિસ્ટમ આવી યોજનાઓ માત્ર કાગળ પર જ ચલાવવાનું ક્યારે બંધ કરશે? નીતિ ઘડનારાઓએ હવે આ આંકડા જોઈને જમીની કામગીરી પર ધ્યાન આપવું જ પડશે। આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।